નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધોળકામાં અટલ સરોવર નજીક પાઇપ, લાકડીઓ અને પથ્થર વડે હુમલો કરાતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા। 3 ઘાયલ, 11 ઇસમો વિરુદ્ધ આઈપીસી કલમ 307 સહિતની કલમો અંતર્ગત ગુનો નોંધાયો। ધોળકા ખાતે સોમવારે રાત્રે 10:30 કલાકે રોયલ ફર્નિચર અટલ સરોવર રોડ પર 5 મોટરસાયકલ પર આવેલા 11 આરોપીઓએ લોખંડની પાઇપ, લાકડીઓ અને પથ્થરમારો કરી 3 વ્યક્તિઓને ઘાયલ કર્યા હતા અને બાઇકોને દંડા મારી નુકસાન કર્યું હતું। આ બનાવના પગલે અટલ સરોવર રોડ પર અફરાતફરી મચી ગઈ હતી। આ બનાવની જાણ થતાં જ ધોળકા ટાઉન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં આફતાબભાઈ યાકુબભાઈ પઠાણ રહે જૂની શાક માર્કેટ પાસે પટેલવાડા, ધોળકાએ 11 ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવાયું છે કે સાહિલ ખાન, નાઝીર ખાન પઠાણ કલીકુંડથી પોતાના ઘરે જતા હતા તે વખતે રોયલ ફર્નિચર અટલ સરોવર નજીક મુખ્ય આરોપીએ F1 ફૂડ ઝોન ખાતે થયેલા ઝઘડાની અદાવત રાખી તેને અટકાવી માથાના ભાગે લોખંડની પાઇપનો ઘા મારી ઈજા પહોંચાડી હતી, જ્યારે બીજા નંબરના આરોપીએ કપાળના ભાગે અને નાકના ભાગે લાકડી મારી ઈજા પહોંચાડી હતી, જ્યારે બાકીના 9 આરોપીઓએ લાકડી અને છૂટો પથ્થરમારો મારી પરવેઝ ખાન, અમાનુલ્લા ખાન પઠાણને ડાબા હાથે અંગૂઠા પાસે ફ્રેક્ચર કરી તથા અમાનુલ્લા ખાન, મહંમદ ખાન પઠાણને માથાને ભાગે તથા જમણા હાથે અંગૂઠાના ભાગે ઈજા પહોંચાડી હતી। તમામ 11 આરોપીઓએ સાહિલ ખાન પઠાણના મોટરસાયકલને લાકડીઓ અને પથ્થરો મારી નુકસાન કર્યું હતું। ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર માટે ધોળકાની પાર્શ્વનાથ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। ધોળકા ટાઉન પોલીસે 11 આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 307 સહિતની કલમો અંતર્ગત ગુનો નોંધી તપાસ પીએસઆઈ AL રાજપૂતે હાથ ધરી છે। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત 20 ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। ગુજરાત 20 ન્યૂઝ, ધોળકા।